જય માતાજી. આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો. નકર આજે ઓલો પાવર બહુ કરે છે ને પાણીયારો, એના નંબર મને મોકલજો. અને એ નાલાયકને કહેજો કે અમારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી તું આટલું બધું બોલસ, અને તમારે કે 2-3 કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ, અને તારી હેસિયત હું તને કહું છું કે સામેણા વારવાની જ છે ને કે હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે, બરોબર. તમારી પાસે એક્રોસિટીનો કાયદો આવી ગયો છે ને એટલે તું પાવરમાં ન રહે એને કંઈ. અને મારો આ ઓડિયો તમે તારે એની આગળ મોકલજો જ. એ કોણ હતો પરમાર કોક, શું નામ છે એનું, લીમડીનો, બરાબર. એને કે તું તારી હેસિયતમાં રહે અને આવો તું અમારા ભાઈઓને દબાવતોય નહીં, ધમકીઓ દેતોય નહીં. તને ઘરમાં આવીને અમે મારશું. લે તારે આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે. લે હવે અમે તને ધમકી આપી છે. તું આટલું બધું બોલસ, ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે, અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર તારા બાપની નથી. તું જેમ કહેશ ને કે કળિયું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયતે નથી તમારી. તમે ચંપલ માથા માથે ઉપાડતા હતા એ ભૂલી ગયા, બરાબર. તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે, બરાબર. એને કંઈ એ તને હું કહી દઉં છું પદ્મિની બા વાળા. અને તારે મારું ઘર ગોતું જ ગોતી લેજે ને, કે તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ. બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં અને આવી હોશિયારી મારતો નહીં. 2 પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારી ભૂલી ગયો છો. બાકી તું તારી રીતમાં જ રહે ને કંઈ. આને એમ નહીં, મને એમ થાય છે કે આપણા કોઈ ભાઈઓને અને આપણા અગ્રણીઓને કોઈને હુરાતા નથી ચડતું. અને અગ્રણીઓને હું જ કહેતી એવી છું કે ધીમે ધીમે કરીને આ લોકો સિંહ લગાડવા માંડ્યા. હવે એમ કે અમારે કળિયું પહેરવી છે, સાફા બાંધવા માંડ્યા, ઘોડી ઉપર ચડવા માંડ્યા, બરોબર. આપણી બેનું દીકરીઓ લઈ જવા માંડ્યા. હમણાં જ તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં, બરાબર. તો કાં તો આવી દીકરીને મારી નખાય, આ તો એના મા બાપ પાછા પડ્યા એટલે. બાકી આને મારી જ નખાય, પતાવી જ નખાય, આવીને રખાય એની. એટલે આ હવે છે ને આ બધા જાગો. અને બીજું કે આપણા દરબારના દીકરાઓ સિંહ, અરે બાયકાસના બીજા સિંહ કહેતાય નથી. એવું નાનામાં નાનું પેલા છોકરું હતું ગામમાં તો એને બાપુ કહીને બોલાવતા હતા. અને આને કે પેલા તો તું બાપુ કે, ઋષિરાજ નહીં, પેલા બાપુ બોલ. બાપુ એને કે તને તારું જડબું છે ને એ બીજા તો કોઈ નહીં કાઢે, પણ પદ્મિની બા તારી 32 કાઢી નાખશે. તારી એક્રોસિટી ગઈ હમણાં કહું અહીંયા, અને તારો કાયદો તારા હમણાં કહું અહીંયા ગયો, અને તું ક્યાંય વયો જઈશ તને નહીં ખબર પડે ને કંઈ. આટલો બધો પાવર તને છે, તને કોના બાપનો છે કે સરકાર તારા બાપની નથી હોય ને કંઈ. હા એમ. અને સરકાર બરકાર અમારા માટે તો કાંઈ નહીં. એમ કે આ ઓડિયો છે ને ગમે. હલો. હા ભાઈ. હા, પદ્મિની બા બોલો છો તમે? આજે ઓડિયો ફરે છે? જી હા, હા પદ્મિની બા વાળા બોલું છું. હાજી, હા. ક્યાંથી બોલો છો? હું કચ્છમાં, તમને મારી ઓળખાણ આપી દઉં. કચ્છમાં ગાંધીધામથી અજમલભાઈ સોલંકી બોલું છું. હા, તો મારા પપ્પાની કચ્છમાં જ છે, ત્યાં શૈલેન્દ્રસિંહ જાડેજાને કદાચ આપ ઓળખતા હોય. હા, અહીંયા શૈલેન્દ્રસિંહ જાડેજા જીવાપર વાળા ને? જીવા પર, એની હું ભત્રીજી જ છું. હા હા, બરાબર. એની જે ભત્રીજી છો તો એ શૈલેન્દ્રસિંહ જાડેજા અમારા જે છે ને એ તો 1969 થી પારિવારિક સંબંધ છે. પણ અમારે ભાઈ ઈ પારિવારિક સંબંધની, આમાં તમારા જયપાલભાઈ બોલી ગયા ને એમાં બધી પથારી થઈ. જયપાલભાઈ શું કામ બોલ્યા? ત્યારે કડી પેર ના પહેરો આવો પ્રતિબંધ લાદવાડો કોણ? તમારે જે પણ પહેરવું હોય પહેરો. મને કડીનો, હું જો કડીમાં નથી બેન, ભાઈ. તમે ચોખ્ખું બોલો છો, ચોખ્ખું બોલો છો. કડી પહેરે છે, સાફા બાંધે છે, આ કરે છે, એટલે તમે કોણ રોકવાવાળા? મારી વાત તમે સાંભળો. હા. હું ભાઈ તમને એમ કહું કે જો તમે ખોટું ન લગાડતા, હું તમને તમારા જયપાલભાઈ જે બોલ્યા છે ને એ કહું છું. જયપાલભાઈ શું કામ બોલ્યા એ જાણો ને? જયપાલ શું કામ બોલ્યા? તું રિક્ષા ફેરવતો તો રિક્ષા, તું બસની મુસાફરી કરતો હોય ભાઈ બસની મુસાફરી કર. તું બોર્ડર ઉપર જાય, ઈ બધું ક્યાં જયપાલભાઈ ને બોલવાની વાત છે? હા, જયપાલભાઈ અમે બસની મુસાફરી કરી કે અમે રિક્ષામાં ફરી. તમે બોલો છો ક્યાંથી? એક મિનિટ, તમે ક્યાંથી બોલો છો? ક્યાં રહો છો તમે? હું તો રાજકોટ રહું છું ભાઈ. કઈ જગ્યાએ રાજકોટ? રાજકોટ રેલનગરમાં. હા, રાજકોટ રેલનગરમાં. જયપાલભાઈએ ઓલાને ફોન કરીને શું કામ કહેવાની જરૂર પડે? ઓલે કીધું કાનમાં તમે વાળી ન પહેરો, કાલ તમે કહેશો કે પેન્ટ ને શર્ટ ન પહેરો, માથે ફાડીઓ જે છે તમે પોતે બોલો છો સાફા બાંધવા માંડ્યા, ઘોડીએ ચડવા માંડ્યા. તો ઘોડી અમારા ખર્ચે અમે ઘોડી લેવાની, ઘોડી ઉપર ચડી, એમાં તમને શું વાંધો? નહીં, ઈ બધું કરો, ઈ બધું કરો, પણ તમે અમને બેન તમારા ઓડિયો બોલો છો તમને કે સાફા બાંધવા માંડ્યા. પણ ઈ વાત સાચી છે ભાઈ, પણ તમે ટુકારા દ્યો બેન, ટુકારા અમને દ્યો ભાઈ. ઓલો ભાઈ તો રીતસર તમારો જે માણસ છે ને એ તો રીતસર ધમકાવે છે કે મકાનમાં કડી આ પહેરતો નહીં પરવાર, બરાબર. એટલે કાલ ઉઠી લેતા, એટલે તમારા જે યુગો યુગ તમારાથી દબાયેલા રહેવાનું અમારે. ના દબાયેલા કોઈથી કોઈ નથી. અને મારી વાત તમે સાંભળો ભાઈ, તમારો દલિત સમાજ છે ને એનો મને કોઈ વિરોધ નથી. અને દલિત સમાજમાં મારી પાસે બોલો છો, હવે તમે સારા માણસ ના બનો. તમારો ઓડિયો પડ્યો છે. મારી પાસે ફોટા પડ્યા છે કે મેં તમારા દલિત સમાજને કેટલી મદદ કરી છે, બરોબર. પણ આ બધું થયું ક્યારથી? જયારે આ જયપાલભાઈ આટલું બોલ્યા. એટલે જયપાલભાઈ કઈ કર્યું નથી ને? તમારા માણસે કઈ કર્યું નથી ને? જયપાલભાઈ ને શોખ થતો એટલે જયપાલભાઈ બોલ્યા.
નહીં, અમારા ભાઈની ભૂલ, હાલો ને ભાઈ, બરોબર. ઈ હું ક્યાં કહું છું, બેન, પછી બેયમાં વસ્તુ તો મારે જયપાલભાઈ સાથે ચર્ચા, મારી વાત તમે સાંભળો ભાઈ, મારી વાત તમે સાંભળો. મારે જો અમે બોલીને એક જ હોય, અમે બોલીને ફરી નહીં, બરોબર. કાલે મારે જયપાલભાઈ સાથે વાત થઈ ગઈ છે, બરોબર, સમાધાનની. તો પછી હવે કઈ મેટર નથી, તો જયપાલભાઈ યાર મારે કાલ ચર્ચા તમે દાંતો તારો ભાંગી નાખીશ અને એવું તમે બોલો છો, એના ઘરે પહોંચી જાવ દાંતો ભાંગી નાખો, તમે તો બહાદુર છો. મારી વાત તમે સાંભળો ભાઈ. ઈ ઋષિભાઈ ને કે તું બસની મુસાફરી કરતો ઈ કરજે ભાઈ, અને પોલીસની ગાડી આવી જશે તો પોલીસની ગાડી આવી જાય ભાઈ. પદ્મિની બાબેન એક વાત સાંભળો, ઈ તમારા માણસે જયારે કીધું કે તમારે કાનમાં વાળી ચાંદીની નહીં પહેરવાની, એટલા માટે ચાંદીની વાળી નહીં પહેરવાની આવું બોલ્યો હોય એટલે મતલબ એને તું જ સમજે છે એટલે ને જયપાલભાઈ ની જ્ઞાતિને ભાઈ તમારો માણસ તું જ સમજે છે, તું જ સમજીને કે તમે કાનમાં વાળી નહીં કરજો આવું ઉતારી પાડો. જયપાલભાઈ ધમકી જ આપતા હતા કે ભાઈ પોલીસની ગાડી આવી જશે, બરાબર. કાયદેસર કાતો શું કરે બીજું, અમે તો લડવા, અમે બંધારણને માનવા વાળા માણસો છીએ. લડવું કે હું છું તમારી સાથે જ્યાં સુધી વાત કરીશ ને ત્યાં સુધી એક અસભ્ય શબ્દ નહીં આવે. અમારા સંસ્કાર લેશું ને એમ નહીં, મારો આવ્યો તમે બોલી રહ્યા છે ને મારા મોઢામાંથી ગાળ નીકળી જશે, તારો ડાચો તોડી નાખીશ. હા જાડેજાની છોકરી લઈ જા. બેન છોકરી તો જુઓ, મારી વાત તમે સાંભળો. મહિલા એવી છે ને, મહિલા એવી વ્યક્તિ છે ને કે રહે તો આપથી અને જાય તો સગા બાપથી. એમાં કોઈ જ્ઞાતિ એવો દાવો નહીં કરી શકે, બરાબર ને, કે અમારી છોકરીઓ કોઈ ભેગી નથી ભાગી કે અમારો છોકરો કોઈને લઈને નથી ભાગી ગયો. આ તો સમાજમાં જે છે ને એ ચાલ્યા કરે છે. તમે એવું વાત કરો કે હવે સાફા પહેરવા માંડ્યા, કાલ તારા કને આવી ગયું, બરાબર, તમે સાવરણા વાળો છો, સાફા પહેરો, ઘોડીએ બેસો, કડિયું પહેરો, ક્ષત્રિય છીએ તો અમે ક્ષત્રિય રહેવાના છીએ. તમે બધું પહેરો, તમે ક્ષત્રિય રહો ને ક્યાં છે, તમારી જ્ઞાતિ કોણ લઈ શકે તમારી પાસે? આ તો તમે કહો છો તમે ક્ષત્રિય છો એટલે બીજાને તમારે પગ નીચે જયપાલભાઈ પેલા વાત કરી લ્યો ભાઈ, અને તમારે જયપાલભાઈ પાવર કર્યો ને, આટલો પાવર કર્યો ને, ઘરે તો રાત દિવસ તમારા જેવો ક્ષત્રિય કોઈ નથી જોયો. અમે તો રાત દી કેસો લડીએ છીએ ક્ષત્રિયોના, અમે રાત દી મિત્રો છે, ખાઈએ પીએ છીએ. મારા આસિસ્ટન્ટ ક્ષત્રિય છે, કોઈ આવી વાત નથી કરી કે તમારે સાફો ન પહેરવાનો, તમારે ઘોડી ન ચડવાની. ઘોડી અમારે ખાતે ઘોડી લઈ આવીને એના ઉપર અમે ચડીએ, તેમાં તમને શું વાંધો છે? પણ ભલે ને બેસો ને ભાઈ, અમે ક્યાં ના પાડીએ? તમે તો ઓડિયોમાં તમે બોલી રહ્યા છો સાફા બાંધવા એમ નહીં, એટલે હું ક્યારે બોલી તો તમે સાંભળો કે જયપાલભાઈ આટલું બધું બોલે છે. જયપાલભાઈ તો એટલે તમને કઈ દેખાતું નથી કે બોર્ડર ઉપર જવું હોય તો બોર્ડર ઉઠી તું આજે. એટલે એમાં તો એમ છે કે ભાઈ તમે પરંપરાગત દરબારના દીકરાઓ નથી, દરબારના દીકરા છે તો એસસી એસટી ઓબીસી જે છે ને 65% છે. છતાં હું તમને કહું, જો ભાઈ ક્ષત્રિય છે ને, ક્ષત્રિય એને ઈ 18 વર્ણ માટે બેઠો છે. પણ આ તો તમે હમણાં તો તમે ઓડિયો બોલો છો કે સાફો નહીં બાંધવાનો, ઘોડી નહીં ચડવાનું, હાથમાં તમે સાવણ વાળા ઝાડુ કચરો કાઢવા વાળા છો, આ બધું એમ નહીં. મારી વાત એમ નહીં, તમે ઈ ભાઈ પણ તમે જયપાલભાઈ નું તો જોવો, તમે મને શું કીધા રાખો ભાઈ? તમે જયપાલભાઈ નું કીધું, મેં તપાસ પૂરી કરી. હું જયપાલભાઈ ને હું તમને કહું, આજ દિવસ સુધી મારી વાત નથી થઈ, પણ મેં ગામમાં તપાસ કરી. આ તમારા માણસો દબાવીને એ લોકોને કહે છે કે તમે કાનમાં તમારે ચાંદીની કડીઓ નહીં પડવાની, મતલબ કે તુચ્છ છો તમે, તુચ્છ રહો. તો મેં જયપાલભાઈ નું જોયું, તો તમે તમારા માણસો પણ જોવો ને કે જયપાલભાઈ ને ક્યારે પહેરવાની ફરક પડી. આ હું કહું છું બરાબર, પણ જયપાલભાઈ ને આટલું બધું બોલવાનું શું છે? પણ એ તો સ્વાભિમાન તો માણસ નું જાત છે, સ્વાભિમાન માણસ માટે, સ્વાભિમાન સૌને વાળું હોય ભાઈ. માનો કે તમે ધમકી લીધી, હવે અમે છોડી નહીં, અમે લડતા હવે મરી જશો, અમે મારી નાખશો, શું કરશો તમે? ખૂન કરી નાખશો ને. એમ નહીં, તમે કડિયું પહેરો, ઘોડી ઉપર બેસો ને બધું કરો. તમને એક વાત હું તમને શોર્ટ કહી દઉં, તમે જે છે માણસ કર્મથી મહાન થાય છે, જાતિથી કોઈ મહાન નથી થતો. કર્મ સારા હોય ને તો ગમે વાત રાજકોટમાં રેલનગરમાં પૂછાવી લેજો કે પદ્મિની વાળા શું વ્યક્તિ, પેલા પૂછાવી લ્યો, પછી મારી યાર ચર્ચા કરજો. મેં તો ઓડિયો મારી વાત સાંભળો, બીજો કોઈ મતલબ નથી. ઓડિયો તમારો ઓડિયો મેં સાંભળ્યો એટલે મને દુઃખ થયું કે માણસ છે અને માણસના અધિકારોનું હનન કરે. આ વસ્તુ કેટલી યોગ્ય છે? અમુક ટાઈમે અમુક વસ્તુ બોલવી પડે છે, ન છૂટકે તમે અમને બોલાવો છો. હા તો ન છૂટકે તમે જયપાલભાઈને ક્યારે બોલવું પડે? બોલી હોય અમે એમનો હું બોલી હોય તો ઠીક છે. જયપાલભાઈને જે છે એ ક્યારે બોલવો પડ્યો?